આમાં મિસ્ટેક એવી રીતે થાય છે કે અમુક વિદ્યાર્થીઓ લસ્સાને ગુસ્સા કરી નાખે છે અને ગુસ્સાને લસ્સા કરી નાખે. એ કોઈ અવિભાજ્ય સંખ્યા નથી આવેલી કે કોઈ ક્રમિક સંખ્યા નથી આવેલી. અને બીજું એ કે આમાંથી કોઈ એવા ઘડિયાની કોઈ નથી, એટલે કે બંને એકાબીજાના કોઈના ઘડિયામાં નથી આવતા. તો તમારે પણ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો મિત્રો, હંમેશા ગણિતમાં તમારે એકદમ ડિટેલમાંથી પાયાથી ભણવાનું. કે હંમેશા ગણિતમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછે તો આનો ઇનડાયરેક્ટલી અથવા તો કોઈ ટ્વિસ્ટવાળો પ્રશ્ન આવે તો પણ આપણે આવડી જાય, જ્યારે આપણે એકદમ પાયાથી આને ભણેલું હોય. આ પાયાની સાથે તમે એકદમ વસ્તુને સમજેલું હોય તો જ તમને આ ગણિતમાં કોઈ પણ દાખલો આવડે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લસ્સા અને ગુસ્સા બંનેના અલગથી વિડીયો જોઈ. આ વિડીયોમાં આપણે એક જ રકમમાં બંને દાખલા, એટલે કે હવે તમને એક જ રકમ આપેલી હશે અને તમારે આ એક જ રકમના તમારે લસ્સા અને ગુસ્સા આ બંને એક જ રકમના આપણે અલગ અલગ જોશું. હવે જો ઘણા વિદ્યાર્થીઓ લસ્સાનો વિડીયો અગાઉ જોયેલો હશે, ત્યાર પછી હવે ગુસ્સાનો વિડીયો પણ જોઈ લીધો હશે, તો હવે જ્યારે પરીક્ષામાં અથવા તો જ્યારે પણ આપણે પેપરની પ્રેક્ટિસ કરતા હોય ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે છે. એના માટે જ આ વિડીયો અપલોડ કરવામાં આવેલો, એટલે કે આ લસ્સા અને ગુસ્સામાં તમે કન્ફ્યુઝન ન થાવ. તેથી જ હવે આપણે આ વિડીયોમાં એક જ રકમમાં એક બાજુ લસ્સા હશે અને એક બાજુ ગુસ્સા હશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, લસ્સા અને ગુસ્સા હવે તમારા લોહીમાં ભળી જવા જોઈએ. કારણ કે જ્યારે પણ તમને કોઈ અડધી રાત્રે ઉઠાડીને કહે કે અમારે લસ્સા કરવા છે, વિદ્યાર્થીઓને તરત જ લાઇટ થવી જોઈએ કે લસ્સા માટે આ રીતે પદ્ધતિ આવશે અને ગુસ્સા માટે અવિભાજ્ય અવયવથી આ રીતે પદ્ધતિ આવશે, જેથી કરી કોઈ વિદ્યાર્થી હવે લસ્સા અને ગુસ્સામાં કન્ફ્યુઝન ન થાય. તો જો હવે વિદ્યાર્થી મિત્રો આ લસ્સા અને ગુસ્સા બંને સમજીએ, તો માનો કે હું અહીંયા એક રકમ લખું છું 8 અને 32ના લસ્સા અને ગુસ્સા આ બંને ગોતવાના છે. એટલે કે હવે આપણે એક સાઈડ લસ્સા અને બીજી સાઈડ ગુસ્સા, એટલે કે આ લસ્સા અને આ ગુસ્સા. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે 8 અને 32ના સૌ પ્રથમ લસ્સાની વાત કરી, તો જ્યારે પણ લસ્સા આવે ત્યારે તમારે હંમેશા 8 અને 32ને આ રીતે એક નિશાનીમાં સાથે લખી લેવાના. હવે જો લસાના અને ગુસ્સાના અલગથી વિડીયોમાં આપણે ડિટેલમાં સમજી ગયા છીએ કે અહીંયાથી કઈ રીતે ભાગ ચલાવી અને તમારે આ ભાગાકાર કરો. એટલે કે અહીંયા હું 2નો ભાગ ચલાવીશ, એટલે કે 2 ને કેટલા વડે ગુણીશ તો 8 આવે, એટલે કે 2 ચોક 8. પછી એ જ રીતે હવે 2 ને કેટલા વડે ગુણો તો 32 આવે, એટલે કે 2 એકાને 2, અહીંયા 3 છે તો 1 વધશે અને બાજુમાં 12, એટલે કે આ 12 બનશે, એટલે કે 2 6 12, એટલે કે 16 2 32 થશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ભાગાકાર કરવાનો છે. પછી ફરી વખત 2નો ભાગ ચાલે છે, એટલે કે 2 દુ 4 અને 2 18 અને 16. એ જ રીતે 2 એકા 2 2 ચોક 8. હવે જો અહીંયા 1 આવી ગયો, એટલે કે આ લાઈનનો લસ્સા પૂરો થઈ ગયો. હવે તમારે આ ભાગાકાર આ લાઈનનો નથી કરવાનો. હવે જો આ 4 છે તો 2 વડે હું જ્યારે આને ભાગીશ, એટલે કે અહીંયા 1નો 1 રહે અને કે 2 દુ ને 4. એ જ રીતે ફરી વખત 2 છે, એટલે 2 એકા 2, એટલે કે અહીંયા 1 1 આવી જાય એટલે લસા પૂરો કરી દેવાનો. એટલે કે 1 2 3 4 અને 5, એટલે કે 5 વખત આપણે 2નો ગુણાકાર મળે છે અહીંયા. એટલે કે 2 દુ ને 4, અહીંયા પણ 2 દુ ને 4. તો જ્યારે પણ આ રીતે મોટો ગુણાકાર આવે ત્યારે હંમેશા તમારે તેને જોડી બનાવીને ગુણાકાર કરો. એટલે કે 2ની જોડી એટલે 4, આ 2ની જોડી એટલે 4 અને 2 એમનમ, એટલે કે ચોકે ચોકે ને 16 અને 2 એમનમ, એટલે 16 દુ ને 32. તો અહીંયા તમારો જવાબ આવે છે 32. એટલે કે 8 અને 32ના લસ્સા 32 મળશે. હવે જો એવી જ રીતે આપણે 8 અને 32ના ગુસ્સાને શોધવાના છે. એટલે કે ગુસ્સાને શોધતા પહેલાં તમારે હંમેશા જ્યારે પણ ગુસ્સા આપેલો હોય ત્યારે 8 અને 32ને તમારે આ રીતે બાજુમાં લખી નાખવાના. એટલે કે 8 અલગ અને 32 અલગ. હવે આના તમારે અવિભાજ્ય અવયવ પાડવાના છે. એટલે કે અવિભાજ્ય હોય એટલે 2 3 5 7 11 આ રીતે તમે અવિભાજ્ય સંખ્યા અહીંયા તમે ઉપયોગમાં લઈ અને આના અવયવ તમે પાડી શકો. એટલે કે સૌ પ્રથમ 2થી આપણે શરૂઆત કરી, કારણ કે 8માં 2નો ભાગ ચાલે, એટલે કે 2 ચોક 8. ફરી વખત 2 દુ 4, પછી 2 એકા 2, એટલે કે અહીંયા તમારે 2 2 અને 2નો 3 વખત ગુણાકાર અવયવ તરીકે અહીંયા મળશે. હવે એ જ રીતે 32 આપેલા છે, એટલે કે 2થી શરૂઆત કરી તો 2 એકા 2 કરો, એટલે અહીંયા તમને
3 છે પણ 2 જ મળશે એટલે કે 2 એકા 2 મળશે એટલે કે 1 વધશે ઉપરથી 2 એમનેમ રહેશે એટલે કે અહીંયા 12 બન્યા તો 2 6 12 એટલે કે અહીંયા તમને 16 દૂને 32 જવાબ મળશે। વિદ્યાર્થી મિત્રો તમને સમજાવવા માટે મેં આ રીતે લખેલું છે। અહીંયા 2 એકા 2 કરી આ 3 છે તો આપણે તો 2 એકા 2 જ મળ્યા છે એટલે 1 વધશે ને આ 2 મળીને અહીંયા 12 બનશે એટલે કે 2 6 ને 12 કર્યું હતું। તો ખાસ યાદ રાખજો આ રીતે તમે ભાગાકાર કરજો અને પાછા અહીંયા 2 થી ભાગ ચાલશે એટલે કે 2 8 ને 16 2 ચોક 8 2 દુ 4 2 એકા 2। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ રીતે 5 ગુણાકાર મળે છે 2 ના એટલે કે આ 2 ના 5 ગુણાકાર। હવે તો કે 8 ના અવયવ અને 32 ના અવયવ પડી ગયા એટલે કે ગુસ્સામાં અ એટલે કે અવયવ, સા એટલે કે સામાન્ય। હવે આમાંથી સામાન્ય લેવાના એટલે કે અહીંયા 2 છે, ફરી વખત અહીંયા 2 છે, ફરી વખત અહીંયા કોમન તરીકે 2 છે એટલે કે તમને 3 વખત 2 કોમન બંનેમાં મળે છે। એટલે કે આ 2 જે 3 વખત આપેલા છે તેનો ગુણાકાર કરશો એટલે કે આ જોડીનો ગુણાકાર 4 આવશે, આ જોડી એમનેમ રહેશે એટલે કે 4 દૂને 8। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે 8 અને 32 ના લસ્સા અને ગુસ્સાને એકદમ સાથે લખેલા છે એટલે કે હવે તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી। જો લસ્સા પૂછે છે તો તમારે આ રીતની તમારે પ્રેક્ટિસ કરવાની છે અને ગુસ્સા પૂછે તો આ રીતની તમારે પ્રેક્ટિસ કરવાની છે। ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, જો લસ્સા છે ગુસ્સા છે તો લસ્સામાં તમારે 8 અને 32 સાથે લખી અને તમારે આ રીતે એના અવયવી પાડવાના છે। એ જ રીતે અવયવમાં તમારે અવિભાજ્ય અવયવ ગુસ્સામાં છે એટલે કે 8ના તમારે અવયવ અને 32ના અવયવ। એ જ રીતે 8ના અવયવ 32ના અવયવમાંથી સામાન્ય અવયવ અને એમાંથી તમે આ ગુણાકાર કરશો એટલે સામાન્યનો સૌથી મોટો અવયવ તમને જવાબ તરીકે મળશે। એટલે કે આ બંને લસ્સા અને ગુસ્સાની જે આપણે રીત જે કરેલી છે તે ભાગાકારની રીત કરેલી છે। તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આ ભાગાકારની રીત આપેલી છે એટલે કે અહીંયા તમે લસ્સા તરીકે ભાગાકારની રીતે પણ દાખલો ગણી શકો જે તમને એકદમ ઇઝી પડશે। એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો અહીં તમને ભાગાકારની રીતે જ આ દાખલો ગણવાનો છે। આ દાખલામાં તમારે હંમેશા ધ્યાન રાખવાનું છે કે આ જે દાખલો છે તેમાં લસ્સા અને ગુસ્સા બંને એકસાથે આપેલા છે એટલે કે હવે તમે કન્ફ્યુઝ ન થતા। આપણે અગાઉ એક ખાલી લસ્સાનો વિડીયો હતો, પછી ખાલી ગુસ્સાનો વિડીયો હતો, હવે આ વિડીયોમાં લસ્સા અને ગુસ્સા બંને એકસાથે આપને મળે છે એટલે કે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખજો લસ્સા કે તો આ રીતના કરવાના છે, ગુસ્સા આપણે તો આ રીતના છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે કન્ફ્યુઝ ન થાવ એટલે લસ્સા અને ગુસ્સા એક જ રકમના તમને આ વિડીયોમાં સમજાવેલા છે જેથી તમે એકદમ સારી રીતે આ સમજી અને તમે આરામથી આમાં પ્રેક્ટિસ કરી શકો। હવે જો આપણે બીજું જોઈએ તો લસ્સા અને ગુસ્સામાં મેં અગાઉ વાત કરી હતી કે 8ના ઘડિયામાં જો બીજી જે મોટી સંખ્યા છે તે આવતી હોય તો આ 8 હોય તે હંમેશા તેનો ગુસ્સા બનશે। એ જ રીતે 8ના ઘડિયામાં એટલે કે નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા આવતી હોય તો મોટી સંખ્યા તેનો ગુસ્સા હોય છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો નાની સંખ્યા ગુસ્સા હશે અને મોટી સંખ્યા લસ્સા હશે। ક્યારે? તો કે નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા આવતી હોય ત્યારે હંમેશા નાની સંખ્યા ગુસ્સા, મોટી સંખ્યા લસ્સા। તો જો હવે ત્યાર પછીની આપણે વાત કરીએ તો હવે જો ત્યાર પછી આપણે વાત કરી તો માનો કે તમને 12 અને 42ના લસ્સા અને ગુસ્સા પૂછેલા છે। હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો અહીંયા કોઈ નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા આવતી નથી અને અથવા બીજી રીતે કહું તો અહીંયા આ બેમાંથી કોઈ અવિભાજ્ય સંખ્યા પણ નથી એટલે કે હવે આ જે નંબર્સ છે તે કોમન આપેલો છે તો આમાં તમારે લસ્સા અને ગુસ્સાની પ્રોપર રીત કરવી પડે। એટલે કે હવે જો આપણે ભાગાકારની રીતે અહીંયા લસ્સા બનાવશું અને ગુસ્સાને પણ આપણે ભાગાકારની રીતે જ આપણે અહીંયા સોલ્વ કરીશું એટલે કે આ ગુસ્સા છે અને આ લસ્સા। તો હવે જો 12 અને 42ના લસ્સા જોઈએ તો પહેલાં તો 12 અને 42 આપણે આ રીતે લખી નાખશું એટલે કે સૌ પ્રથમ અહીંયા 2 થી ભાગ ચાલે છે તો 2 6 12 એ જ રીતે 2 દુ 4 અને 2 એકા 2। હવે જો અહીંયા તમને સંખ્યા મળે છે 6 અને 21। હવે જો ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ડાયરેક્ટ 3થી પણ ભાગ ચલાવી શકે, 2થી પણ ભાગ ચલાવી શકે પણ જો આપણે 2થી ભાગ ચલાવીએ તો 2 તેરીને 6 અને 2ના ઘડિયામાં 21 આગળ ન આવે એટલે 21 એમને મૂકી દેવાના।
ત્યાર પછી હવે જો જોઈએ તો 3 અને 21. હવે જો આમાં બંનેમાં 2 થી ભાગ નથી ચાલતો એટલે હવે આપણે 3 થી ભાગ ચલાવશું એટલે 3 એકા 3 અને 3 સત્તા ને 21. હવે જો 21 માંથી જે આ 7 તેરી 21 બનાવ્યા એટલે કે 7 હવે આપણી અવિભાજ્ય સંખ્યા આવી. એટલે કે જ્યારે અવિભાજ્ય સંખ્યા આવે છે ત્યારે 7 એકા ડાયરેક્ટ 7 જ થશે કારણ કે અવિભાજ્ય સંખ્યાના ખાલી 2 જ અવયવ હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અવિભાજ્ય સંખ્યા લસામાં આવે છે તો હંમેશા 7 એકા 7 ગુસ્સા હોય તો 7 એકા 7, કારણ કે અવિભાજ્ય સંખ્યા એ ઘડિયામાં ન આવતી હોય તેના ખાલી 2 જ ભાગ હોય એટલે કે 2 જ અવયવ હોય તેને જ ખાલી અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. એટલે કે અહીંયા તમારે આ રીતે તમને લસા મળે છે એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. એટલે કે હવે આપણે જોડી પ્રમાણે જો અહીંયા તમે ગુણાકાર કરો તો 2 દુ ને 4 અને 3 સત્તા ને 21. એટલે કે 21 ચોક 84 અહીંયા જવાબ મળશે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ત્યાર પછી ગુસ્સાની વાત કરી તો 12 અને 42ના ગુસ્સા. તો પહેલાં તો 12ને આપણે અવિભાજ્ય સંખ્યામાં આ રીતે અવિભાજ્ય અવયવ પાડશું અને 42ને પણ આ રીતે અવિભાજ્ય અવયવ પાડશું. હવે જો અહીંયા 2 થી ભાગ ચલાવશું એટલે કે અવિભાજ્ય સંખ્યાથી જ ભાગ ચાલશે એટલે કે અવિભાજ્ય અવયવ છે તો 2 6 12 પછી 2 તેરી 6 અને 3 એકા 3 એટલે કે અહીંયા 2 2 અને 3 આ રીતે આપણે અવયવ મળશે. હવે જો 42માં જોઈએ તો 2 થી ભાગ ચલાવશો તો 2 દુ ને 4 એટલે 2 દુ ને 4 હજી 2 છે એટલે 2 એકા 2 એટલે કે 21 દુ ને 42 બન્યા. એ જ રીતે હવે 2 થી ભાગ નહીં ચાલે એટલે 3 થી ભાગ ચલાવશો તો 3 સત્તા ને 21. હવે અવિભાજ્ય સંખ્યા આવી એટલે 7 એકા ને 7. તો અહીં આપણે 2 3 અને 7 મળે છે. તો જો આ 12ના અવયવ છે આ 42ના અવયવ છે તો વિદ્યાર્થી મિત્રો કોમનલી તો બંનેમાં 2 આપેલા છે. એ જ રીતે હવે જો 2 છે તો અહીંયા 2 નથી એટલે આ નહીં આવે. 3 છે તો અહીંયા પણ 3 આપેલા છે એટલે 3 એટલે 2 તેરીને 6 આનો જવાબ થશે. જો ઘણી વખત ખાલી અવયવમાં સામાન્ય અવયવમાં ખાલી એક જ સામાન્ય અવયવ હોય તો ડાયરેક્ટ એનો જવાબ એક જ હશે. એટલે કે 2 માનો કે બંનેમાં સામાન્ય છે તો 2 જ એનો ડાયરેક્ટ જવાબ. એ રીતે માનો કે બંનેમાં 7 સામાન્ય છે તો 7 એનો ડાયરેક્ટ જવાબ બનશે. એટલે કે જેટલા સામાન્ય હોય જો 1 થી વધારે હોય તો એનો ગુણાકાર કરી નાખવાનો અને ખાલી સામાન્ય તરીકે એક જ સંખ્યા હોય તો એ એક જ સંખ્યા 2 3 જે હોય એનો જવાબ હશે. એટલે કે સામાન્યમાં ગુણાકાર કરીને જે જવાબ આવે એ તમારો ગુસ્સાનો જવાબ બનશે. તો અહીંયા આપણે 12 અને 42ના આપણે લસા ગુસ્સા જોયા તો 12 અને 42ના લસા તરીકે આપણે 84 અને 12 અને 42ના ગુસ્સા તરીકે આપણે અહીંયા 6 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અહીં કોઈ અવિભાજ્ય સંખ્યા નથી આવેલી કે કોઈ ક્રમિક સંખ્યા નથી આવેલી કે માનો કે કોઈ એક અવિભાજ્ય સંખ્યા નથી અથવા બંને એકમાંથી એક અવિભાજ્ય સંખ્યા નથી. અને બીજું એ કે આમાંથી કોઈ એવા ઘડિયાની કોઈ નથી એટલે કે બંને એકાબીજાના કોઈના ઘડિયામાં નથી આવતા. તો તમારે આ રીતે 2 ભાગાકાર કરી અને આ લસાની પદ્ધતિ ગોઠવી. તો જો હવે ત્યાર પછીની વાત કરી તો જો હવે ત્યાર પછીની આપણે એક બીજી સંખ્યા લઈએ એટલે કે માનો કે 22 અને 88ના લસા અને ગુસ્સા બંને ગોતો. એટલે કે લસા અને ગુસ્સા એટલે કે આ ગુસ્સા છે આ લસા છે. એટલે કે હવે જો અહીંયા તમારે પેલા 22 અને 88ને આ રીતે તમારે લસામાં ગોઠવવાના. એટલે કે બંનેમાં 2 થી ભાગ ચાલે છે એટલે 2 11 એટલે કે 2 એકા 2 અને ફરી 2 એકા 2 પછી તો કે 2 ચોક 8 એ રીતે 2 ચોક 8 એટલે કે અહીંયા તમને 11 જવાબ મળે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો 11 એ અવિભાજ્ય સંખ્યા છે પણ અહીંયા હજી 2નો ભાગ ચાલે છે એટલે ફરી વખત 2 થી ભાગ ચાલશે. 11 એમને નીચે મૂકી દેવાના કારણ કે એનો ભાગ નથી ચાલતો. 2 દુ ને 4 ફરી વખત 2 દુ ને 4 એટલે કે 22 દુ ને 44. હવે જો ફરી વખત અહીં 2નો ભાગ ચાલે છે એટલે કે 2 થી ભાગ ચલાવી તો 11 એમનેમ રહેશે કારણ કે 11 કે ઘડિયામાં નથી આવતા. હવે 11 અવિભાજ્ય સંખ્યા છે તો અહીંયા 11 એટલે કે 2 એકા 2 અને ફરી વખત 2 એકા 2 એટલે કે 11 દુ ને 22 એટલે કે 2 ગુણ્યા 11 કરીએ તો 22 જવાબ મળે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને 11 જવાબ બંનેમાં આવી ગયો એટલે કે 11 એકા 11 કરી નાખશું. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો આ રીતે આપણે લસાને આપણે ગુણાકાર કરવાનો હોય છે. એટલે કે
2 × 2 એટલે 4 અને 11 × 2 ને 22। તો વિદ્યાર્થી મિત્રો આ બંનેનો ગુણાકાર કરશો એટલે કે અહીંયા 88 જવાબ આવશે એટલે 22 ચોક ને 88। હવે એ જ રીતે આપણે 22 અને 88ના અવિભાજ્ય અવયવથી આપણે ગુસ્સા લઈએ તો પહેલાં તો 2 થી ભાગ ચલાવીએ તો અહીંયા નીચે 11 આવશે એટલે કે 2 × 11 એટલે 22। 11 અવિભાજ્ય સંખ્યા છે એટલે 11 × 11 થશે। હવે 88માં વાત કરીએ તો 2 ચોક 8 અને ફરી વખત 2 ચોક 8 એટલે કે 44 × 2 ને 88 અથવા તો 2 × 44 એટલે 88। ફરી વખત 2 થી ભાગ ચાલે એટલે 2 × 4 એ જ રીતે 2 × 4। હવે જો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પાછા 2 થી ભાગ ચલાવશું એટલે 11 મળશે એટલે કે 2 અને × 11 એટલે 22 એટલે કે 11 × 2 ને 22 થયા। તો ફરી વખત 11 × 11 થઈને જવાબ પૂરો થઈ જશે એટલે કે અહીં તમને 2 × 11 મળે છે। એ જ રીતે અહીંયા તમને 2 × 2 × 11 મળે છે એટલે કે 2 કોમન છે તો એક વખત 2 લખવાના, પછી 11 કોમન છે તો 11 લખવાના એટલે કે 11 × 2 ને 22। એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે નાની સંખ્યા ઘડિયામાં મોટી સંખ્યા આવતી હોવાથી નાની સંખ્યા અહીંયા ગુસ્સા બને છે અને એ જ રીતે મોટી સંખ્યા અહીંયા આપણો લસા બને છે। એટલે કે 22 અને 88ના લસા ગુસ્સામાં 22 આપણો ગુસ્સા આવ્યો છે અને 88 આપણે લસા મળે છે। એટલે કે તમારે હંમેશા યાદ રાખવાનું ઘડિયાવાળી જો લસાની ગણતરી આવે તો નાની સંખ્યા ગુસ્સા હોય અને મોટી સંખ્યા લસા બને છે। હવે જો ત્યાર પછી આપણે વાત કરીએ તો માનો કે હું એમ કહું કે 10 અને 100ના લસા અને ગુસ્સા બંને ગોતો। તો જો અહીંયા 10 અને 100 હવે આ રીતે આપણે લસા અને ગુસ્સા મેળવશું એટલે કે 2નો ભાગ ચલાવીએ એટલે 2 × 5 = 10 અને એ જ રીતે 2 × 5 = 10 તો થશે અને 0 એમનેમ એટલે કે 2 × 50 કરશો એટલે 100 આવશે। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો હજી અહીંયા 2નો ભાગ ચાલે છે એટલે આપણે 2નો ભાગ ચલાવીએ તો 5 એમનેમ રહેશે અને અહીંયા તમે 2 × 25 કરશો એટલે કે 25 × 2 ને 50 બનશે। હવે અહીંયા 2 અને 3 એકેયનો ભાગ ન ચાલે એટલે કે ડાયરેક્ટ 5નો ભાગ ચાલે તો 5 × 5। એ જ રીતે 5નો 5 સાથે ગુણાકાર એટલે કે 25 ને 25। હવે જો અહીંયા 5 એકલા વધે છે એટલે 1નો 1 એમનેમ રહેશે અને 5 × 5 બનશે એટલે કે અહીંયા તમારે 1 1 જવાબ આવે છે એટલે લસા પૂરો। હવે અહીંયા તમે આ લસાનો ગુણાકાર કરશો એટલે 2 × 2 × 5 × 5 એટલે કે 2 × 2 ને 4 અને 25 ને 25 એટલે કે અહીંયા તમને જવાબ મળશે 100। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ ગુસ્સામાં તો હવે જો ગુસ્સામાં આપણે 10 અને 100 અને અવિભાજ્ય અવયવ પાડવાના છે એટલે કે 2 થી શરૂઆત કરી તો 2 × 5 = 10 5 × 5। હવે જો વિદ્યાર્થી મિત્રો અહીં ફરી વખત 2 થી આપણે 100માં ભાગ ચલાવીએ તો 2 × 5 = 10 અને 0 એમનેમ એટલે 2 × 50 એટલે 100। એ જ રીતે 2 × 25 એટલે 50 એટલે કે 25 × 2 100। હવે જો 25માં 2 અને 3નો ઘડિયો ન આવે તેથી હવે 5નો 5 સાથે ગુણાકાર એટલે કે 25 અને 5 × 5। હવે જો અહીં આપણે કોમન તરીકે 2 × 2 × 5 × 5 મળે છે અને અહીં આપણે કોમન તરીકે 2 × ખાલી 5 મળે છે એટલે કે કોમનની વાત કરીએ તો પહેલાં તો 2 આ બંનેમાં છે અને 5 પણ બંનેમાં છે એટલે કે અહીંયા તમારે 10 જવાબ આવશે। એટલે કે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો અહીં પણ નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા આવતી હોવાથી નાની સંખ્યા ગુસ્સા બને છે, મોટી સંખ્યા લસ્સા બને છે એટલે કે 100 લસ્સા અને 10 ગુસ્સા બને છે। તો ત્યાર પછી હવે આપણે બીજો દાખલો જોઈએ તો હવે જો ત્યાર પછી આપણે જોઈએ કે 20 અને 30ના લસ્સા અને ગુસ્સા બંને ગોતો। એટલે કે 20 અને 30ના કીધા છે એટલે લસ્સામાં આપણે 20 અને 30 એમને સાથે લખશું। હવે જો 20 અને 30માં પહેલાં 2 થી શરૂઆત કરીએ તો 2 × 1 = 2 અને 0 એમનેમ એટલે કે 2 × 10 અથવા તો 10 × 20। એ જ રીતે 2 × 1 = 2 અહીંયા 1 વચ્ચે 10 બનશે એટલે 5। હવે 2 × 15 એટલે કે 30 અથવા તો 15 × 2 ને 30। હવે જો અહીંયા ફરી વખત 10 છે એટલે 2નો ભાગ ચાલશે એટલે 2 × 5 ને 10। હવે જો 2માં ભાગમાં 15 આગળ ન આવે એટલે 15 એમને મૂકી દેવાના। હવે જો ભાગ ન ચાલતો હોય તો ઉપરની સંખ્યા ડાયરેક્ટ નીચે મૂકી દેવાની, પણ ભાગ ચાલતો હોય તો ભાગ ચલાવવાનો। હવે જો અહીંયા 5 અને 15 છે એટલે કે
3નો ભાગ ચાલે છે અહીંયા, પણ આપણે ડાયરેક્ટ 5નો ભાગ પણ ચલાવી શકીએ અથવા તો 3નો ભાગ પણ ચલાવી શકો. એટલે કે 5ના સંખ્યા છે એ 3ના ઘડિયામાં ન આવે એટલે 5 એમનેમ અને 3 5 ને 15. હવે અહીંયા તમને 5 5 એમનેમ મળે છે એટલે કે અહીંયા તમારે એક જવાબ આવી જાય એટલે લસા પૂરો કરી દેવાનો. એટલે 2 × 3 × 5 એટલે કે અહીંયા જવાબ મળશે આ 4 અને આ 15 એટલે કે 15 ચોક 60. તો અહીંયા આપણો જવાબ મળશે 60. ગુસ્સાની વાત કરી તો અવિભાજ્ય અવયવ પહેલાં આપણે 20ના પાડશું, પછી આપણે 30ના અવિભાજ્ય અવયવ પાડશું. એટલે કે 2 અને 10નો ગુણાકાર એટલે 20, એ રીતે 2 અને 5નો ગુણાકાર એટલે 10 અને 5 એકા 5 એટલે કે અહીંયા 2 × 5 મળ્યા. એ જ રીતે 2 અને 15નો ગુણાકાર એટલે 30. એ જ રીતે હવે જો 2નો ભાગ ન ચાલે 3નો ભાગ ચાલે 3 5 અને 15 અને 5 એકા ને 5. હવે જો અહીંયા આપણે 2 × 3 × 5 અહીંયા આપણે 30ના અવયવ મળ્યા, 20ના અવયવ મળ્યા. બંનેમાંથી કોમનની વાત કરીએ તો 2. હવે 2 અહીંયા કોમન નથી એટલે કે અહીંયા 5 કોમન આવશે એટલે કે 5. હવે જો 2 અહીંયા બીજી વખત સામાન્ય નથી એટલે 2 નહીં લખશું, અને 3 આપણે આમાં નથી એટલે 3 નહીં લખશું. એટલે કે 2 અને 5નો ગુણાકાર એટલે કે જવાબ આવશે 10. એટલે કે વિદ્યાર્થી મિત્રો, લસામાં ભલે છેલ્લે અ, સા અને લ એટલે લઘુત્તમ એટલે નાની સંખ્યા, પણ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, લઘુત્તમ એટલે ભલે નાની સંખ્યા રહી પણ લસા અને ગુસ્સાના બેયના કમ્પેરિઝન એટલે કે બેયનો તફાવત જોશો તો હંમેશા લસા મોટો જ હશે અને ગુસ્સા નાનો જ હશે. કારણ કે એનું કારણ એકમાત્ર એવું છે કે લસામાં અ એટલે અવયવી થાય છે અને ગુસ્સામાં અ એટલે અવયવ થાય છે. હવે જો અવયવી એટલે કે કોઈ પણ સંખ્યાનો ઘડિયો તેનો અવયવી હોય. અહીંયા તમે સમજો 20 અને 30નો ઘડિયો જુઓ તો પહેલાં તો 20ના ઘડિયામાં આગળ 60 આવે. તો જો આપણે ઘડીક પૂરતો અહીંયા તમને સમજાવવા માટે આ લસા અને ગુસ્સાનો આપણે કન્સેપ્ટને સમજવાનો છે. એટલે કે 20ના ઘડિયામાં 20, 40, 60 અને આપણે 80 સુધી લખી. 30નો ઘડિયો એટલે 30, 60, 90 અને 120. એટલે કે લસા એટલે કે અવયવી. તો પહેલાં તો બંનેના અવયવી લખ્યા. અવયવી એટલે કોઈ પણ સંખ્યાનો ઘડિયો તેનો અવયવી હોય છે. પછી સા એટલે સામાન્ય. તો બંનેમાંથી સામાન્ય જોઈ તો અહીંયા આપણે 60 મળે છે. જો 20 આમાં નથી, 40 આમાં નથી, 30 આમાં નથી, 60 આમાં છે એટલે પહેલો સામાન્ય આપણે અહીંયા મળે છે 60. એટલે કે અ એટલે કે અવયવી એટલે બંનેના અવયવી, સા એટલે કે સામાન્ય તો કે અહીંયા સામાન્ય આપણે 60 મળે છે, અને લ એટલે લઘુત્તમ એટલે સૌથી નાની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો જે સામાન્ય હોય એ જ સૌથી નાનો સામાન્ય હોય. આગળ આપણે જોઈએ તો 80, પછી 100 અને પછી 120 આવે તો પાછા બંને સામાન્ય તરીકે અહીંયા આગળ 120 પણ આવશે. પણ આપણે લઘુત્તમ સામાન્ય જોતું હતું એટલે કે સૌથી નાનો સામાન્ય, એટલે અહીંયા જવાબમાં તમને 60 આવ્યો. એ જ રીતે હવે આપણે ગુસ્સાને સમજીએ તો પહેલાં તો 20ના અવયવ અને 30ના અવયવની જો વાત કરી તો 20ને તમે કેટલી વાર ગુણાકાર કરી શકો? 1 ને 10નો ગુણાકાર, પછી 2 એટલે કે 20ને તમે કેટલી વખત ગુણાકાર કરો એવું વિચારવાનું. એટલે કે 1 × 20 એટલે 20 થાય. પછી તો કે 2 × 10 એટલે 20 થાય. 3 નો આવે તો 4 5 ને 20 થાય. એટલે કે અહીંયા તમને જે 20ના અવયવ છે તે 1 2 4 5 10 અને 20 મળે છે. હવે જો 30 છે એ 30ના અવયવ પહેલાં જોઈએ તો 30ના અવયવ એટલે 1 × 30 એટલે 30 થાય. અવયવમાં હંમેશા એ વિચારવાનું કે 30ને હું કેટલી વખત ગુણાકાર કરીને લાવી શકું, એટલે કે 1 × 30 આવે. પછી 2માં જોઈએ તો 2 × 15 આવશે. 3માં જોઈએ તો 3 × 10 આવશે. એટલે કે 1 × 30 એટલે 30, 2 × 15 એટલે 30, 3 × 10 એટલે 30. હવે જો 4માં ન આવે પણ 5માં આવે એટલે કે 5 6 ને 30. એટલે કે આ આપણે 30ના અવયવ મળે છે. એટલે કે 1 2 3 5 6 10 15 અને 30. હવે જો વ્યાખ્યા સમજો તો ગુસ્સા એટલે કે અવયવ. તો પહેલાં 20 અને 30ના અવયવ પાડી લીધા. તો ખાસ યાદ રાખજો, અવયવ થઈ ગયા. હવે સા એટલે સામાન્ય. તો કે પહેલાં જોઈએ તો બંનેમાં એક સામાન્ય છે,
2 પણ સામાન્ય છે, 3 આમાં નથી, આમાં આપેલું છે એટલે સામાન્ય નહીં આવે, 4 આમાં છે, આમાં નથી એટલે સામાન્ય નહીં આવે, પછી 5 આવશે સામાન્ય, 6 આમાં નથી, 10 બેયમાં છે તો આ 10 આવ્યો. તો હવે જો અહીંયા 15 આવે છે તો 15 આમાં સામાન્ય નથી, અને અહીંયા 20 આવે છે તો 20 અહીંયા સામાન્ય નથી. એટલે કે આ 1, 2, 5 અને 10 એના સામાન્ય થયા. એટલે કે 1, 2, 5 અને 10. હવે જો ગુસ્સા એટલે કે એટલે કે પેલા અવયવ પડ્યા, અવયવના સા એટલે કે સામાન્ય લીધા એટલે 1, 2, 5 અને 10 આવ્યા. હવે એમાંથી ગુરુત્તમ એટલે કે સૌથી મોટામાં મોટો અવયવ 10 આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, ગુસ્સા અને લસાને આપણે ગોખવાના નથી. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કોઈ એક રકમ આપેલી હોય અને આ એક રકમમાં ગુસ્સા શું કામ નાનો આવે છે અને લસ્સા શું કામ મોટો આવે છે, ઓલવેઝ હંમેશા તમે જ્યારે પણ લસ્સા ગુસ્સા કોઈ એક રકમના કરશો એટલે ગુસ્સા નાનો જ હશે અને લસ્સા મોટો જ હશે. એનું એકમાત્ર કારણ છે કે પહેલાં તો બંનેમાં એટલે કે ગુસ્સાનો એટલે અવયવ, લસાનો એટલે અવયવી. પછી તો કે બેમાં સામાન્ય લઈ લીધા. હવે ગુ એટલે કે ગુરુત્તમ અને લ એટલે કે લઘુત્તમ. તો ખાસ યાદ રાખજો, અવયવ હોય તે લિમિટેડ હોય છે. માનો કે આ 20 છે તો આ 20ના અવયવ બધા એવા જ હશે કે 20 અને 20થી નાના જ અવયવ હશે. આ 30ના અવયવ પડ્યા તો 30ના અવયવ 30 અને 30થી નાના જ હશે. કોઈ પણ સંખ્યાના મર્યાદિત અવયવ આપેલા હોય, 30ના અવયવ છે તો મોટો અવયવ તો એનો 30 જ હશે, પણ બંનેનો સામાન્ય જોઈ તો 10 જ છે. કારણ કે આ 15 અને 30 છે એ આમાં નથી અવયવ. એટલે કે આપણે જે સામાન્ય લેવાના છે, આ ગુસ્સામાં જે વચ્ચે સા આવે છે અને લસ્સામાં પણ જે વચ્ચે સા આવે છે, સા એટલે સામાન્ય, એટલે કે બંનેમાં હોય તેવા અવયવ. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગુસ્સા શું કામ નાનો આવે છે, લસ્સા શું કામ મોટો આવે છે, કોઈ પણ એક જ રકમનો. એટલે કે કોઈ એક રકમ આપેલી છે, અહીંયા 20, 30 લસ્સા, 20, 30 ગુસ્સા. 20, 30 લસ્સા શું કામ મોટો આવે છે અને 20, 30નો ગુસ્સા શું કામ નાનો આવે છે. વિદ્યાર્થી મિત્રો હંમેશા ગણિતમાં તમારે એકદમ ડિટેલમાંથી પાયાથી ભણવાનું, કે હંમેશા ગણિતમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછે તો આનો ઇનડાયરેક્ટલી અથવા તો કોઈ ટ્વિસ્ટવાળો પ્રશ્ન આવે તો પણ આપણે આવડી જાય, જ્યારે આપણે એકદમ પાયાથી આને ભણેલું હોય. અને ખાલી પાયાથી નહીં પણ આ પાયાની સાથે તમે એકદમ વસ્તુને સમજેલું હોય તો જ તમને આ ગણિતમાં કોઈ પણ દાખલો આવડે. જ્યારે તમે આ બધી જ રકમ અને આના બધા જ નિયમોને એકદમ સરખી રીતે પાયાથી સમજેલા હોય. કારણ કે સમજેલું હોય ક્યારે આપણે ભૂલાતું નથી, ભૂલાય છે ખાલી ગોખેલું. એટલે કે આને આપણે સમજવાનું છે, શું કામ ગુસ્સા નાનો આવે છે અને શું કામ લસ્સા મોટો આવે છે કોઈ એક રકમનો. તો ખાસ ધ્યાન રાખજો, કોઈ એક રકમ આપેલી હોય તો ગુસ્સા નાનો હશે અને લસ્સા મોટો હશે. એનું એકમાત્ર કારણ આ છે અને ગુસ્સામાં આ કારણ રહેશે. તો ખાસ યાદ રાખજો, ગુસ્સામાં અવયવ છે અને લસ્સામાં અવયવી છે. વિદ્યાર્થી મિત્રો હવે પછીના નવા લેક્ચર સાથે ભેગા થઈ. તો વિદ્યાર્થી મિત્રો આવા નવા વિડીયો જોવા માટે તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ ચેનલને તમારા બધા જ ગ્રુપમાં શેર કરવી. અત્યારે જ આ વિડીયોને લાઈક કરી દેજો. જય હિન્દ, જય ભારત.